મિત્રો એસએફપી સાક્ષરનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણે જાણી મકવારા। તો શરૂ કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। વાલિયાના કોંડ ગામ નજીક નાળામાંથી મહિલાની હત્યા કરેલો મૃતદેહ મળી આવતા પોલીસની તપાસ શરૂ। મહિલાની ઓળખ માટે આજુબાજુના ગામોમાં તપાસનો ધમધમાટ। ભરૂચમાં 135 રૂપિયાના દારૂના પાઉચમાંથી બ્રાન્ડેડ દારૂની બોટલો તૈયાર કરી 2000 થી 2500માં કમાણી કરવાનું કારસ્તાન। બુટલેગરની ધરપકડ કરતી ભરૂચ એલસીબી પોલીસ। ભરૂચની શ્રવણ ચોકડી નજીક સોસાયટીઓમાં સ્માર્ટ મીટર લગાવવા આવતા કર્મચારીઓની ગાડીઓનો ઘેરાવો। પોલીસે સ્થાનિકો સાથે ઘર્ષણ કરીને પણ કર્મચારીઓની ગાડી બહાર કાઢી। ભરૂચની જૂની સિવિલ હોસ્પિટલ નજીક ગાંજાની પડીકીના વેચાણના વાયરલ વીડિયોના આધારે પોલીસે ગાંજા સાથે એકની કરી ધરપકડ। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262373 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428262373 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ। સરનમ ગ્રુપ બાય સેજલ્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર। રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ। ભરૂચનો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ। ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ। અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ। અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે। તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય।
ચોકડી નજીકની સોસાયટીઓમાં સ્માર્ટ મીટર લગાવવા આવતા કર્મચારીઓની ગાડીનો ઘેરાવો થતા સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। जो मेहरबानी हो छोड़ दे बच्चे आई जा बाहर चलो 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 खोटी को मारो पुलिस बात करो जानवर जेवा काम करो છો ભરૂચની શ્રવણ ચોકડી નજીક માંગલ્ય રેસિડેન્સી, નારાયણ અરેના સહિતની આજુબાજુની સોસાયટીઓમાં જીબીના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા ગાડી લઈને આવ્યા હોવાની જાણ થતાં સોસાયટીના રહીશો બિસ્માર રસ્તા વચ્ચે પણ મેદાનમાં ઉતરી સ્માર્ટ મીટર લગાવવા આવેલા જીબીના કર્મચારીઓની ગાડીનો ઘેરાવો ઘાલી ભારે વિરોધ કર્યો હતો। વાતાવરણ તંગ બન્યું હતું, જેના કારણે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો। શ્રવણ ચોકડી નજીકની સોસાયટીના રહીશોએ પણ એકસમ થઈને કહ્યું, સ્માર્ટ મીટર લગાવશો તો બબાલ થશે તેમ કહી જીબી કર્મચારીઓએ સ્થાનિક સોસાયટીના રહીશોનો ભોગ બનતા જીબીના કર્મચારીની ગાડી લોકોના ટોળાની વચ્ચે બહાર કાઢવા માટે સ્થાનિક પોલીસે પર ભારે જહેમત ઉઠાવી સોસાયટીના રહીશોને સમજાવવાના પ્રયાસ વચ્ચે સોસાયટીના રહીશો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હોવાના દ્રશ્યો વચ્ચે આખરે જીબીના કર્મચારીઓએ એક પણ સ્માર્ટ મીટર લગાવ્યા વિના પરત ફરવાની નોબત આવી ગઈ હતી। ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં સ્માર્ટ મીટરને લઈ વિરોધના વંટોળ વચ્ચે ભરૂચમાં પણ સ્માર્ટ મીટરને લઈ સોસાયટીના રહીશો મેદાનમાં ઉતર્યા છે અને સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવતું હોય અને તેવા આક્ષેપ સાથે સોસાયટીના રહીશો હવે સ્માર્ટ મીટર સામે વિરોધ દર્શાવી રહ્યા છે, જેના પગલે શ્રવણ ચોકડી સ્માર્ટ મીટર લગાવવા ગયેલા જીબીના કર્મચારીઓએ વીલા મોડે પરત ફરવાની નોબત આવી ગઈ હતી, પરંતુ સ્થાનિકોને શાંત પાડવા માટે પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા। ભરૂચમાં 135 રૂપિયાના દારૂના પાઉચમાંથી બ્રાન્ડેડ દારૂની બોટલ તૈયાર કરી રૂપિયા 2000 થી 2500 ની કમાણીનું કારસ્તાન ઝડપાયું છે। ભરૂચના શીતલ સર્કલ નજીક સીઆર ચેમ્બર કોમ્પ્લેક્સની પાછળની લોબીમાં સસ્તી બ્રાન્ડના વિદેશી દારૂના પ્રમાણસર પાણીની મિલાવટ કરી બોટલોમાં ભરી મોંઘી બ્રાન્ડના લેબલો લગાવી વેચાણ કરવા માટે દારૂની બોટલો તૈયાર થતી હોવાની બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં બાતમીવાળી જગ્યા ઉપર તપાસ કરવામાં આવતા વિદેશી દારૂની હેરાફેરીમાં ઘટના સ્થળ ઉપરથી પકડાયેલા દીપક ઉર્ફે બોબી વિરાસ સસ્તા ભાવના વિદેશી દારૂના પાઉચ લાવી તેની નામાંકિત વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલોમાં ભરી અને વેચાણ કરતો હોવાની ઘટના સામે આવતા બુટલેગર ભરૂચ જિલ્લાના ભંગાળિયાઓ પાસેથી ખાલી વિદેશી દારૂની બોટલો મેળવી તેને ધોઈને ચોખ્ખી કરી તેના સ્ટીકરો ઉખાડી તેની ઉપર નવા સ્ટીકરો ચોંટાડી 45 રૂપિયાના દારૂના એક પાઉચ મળી 3 પાઉચ 135 રૂપિયાના દારૂના પાઉચમાંથી 2000 થી 2500 રૂપિયાની બોટલો તૈયાર કરી ગ્રાહકોને વેચવામાં આવતી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ઝડપાયેલો દીપક ઉર્ફે બોબી ભરૂચ સહિત અન્ય જિલ્લાઓમાં ભંગાળિયાઓને ત્યાંથી ભંગાળમાં આવેલી વિદેશી દારૂની ખાલી બોટલો એકત્ર કરી તેમાં સસ્તા ભાવનો વિદેશી દારૂ ભરી બ્રાન્ડેડ કંપનીના લેબલો લગાવી એક મોટી છેતરપિંડીને અંજામ આપતા અને સસ્તા દારૂને જ મોંઘા ભાવે વેચી મોટી કમાણી કરતો હોવાની ઘટના સામે આવતા આ સમગ્ર પ્રકરણમાં સુરતમાં દારૂની બોટલોના સ્ટીકરો તૈયાર થતા હોવાના કારણે સ્ટીકર છાપનારની પણ સંડોવણી સામે આવતા પાછળ મોંઘી દોઢ બોટલો બનાવવાનું કૃત્ય કરનાર સલમાન, કૃપેશ શંકર કહાર, અનીસ રાણા, રાજુ વાઘરી નાઓ સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ વ્યસનકારીઓ માટે આ ચોંકાવનારો કિસ્સો માનવામાં આવે છે। ભરૂચની જૂની સિવિલ હોસ્પિટલ નજીક ગાંજાની પડીકીના વેચાણ અંગેના વાયરલ વિડીયોના પગલે પોલીસે કાર્યવાહી કરી હતી। ભરૂચની જૂની સિવિલ હોસ્પિટલ નજીક ઐતિહાસિક ખોડિયાર માતાજીના મંદિર નજીક ઘરમાંથી ગાંજાની પડીકીનું વેચાણ ચાલતું હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં વિડીયોમાં દેખાતા ઈશમ રફીક આઝાદ અલી દીવાનના ઘરમાં પોલીસે દરોડા પાડતા તેના ઘરમાંથી ગાંજાની પડીકીઓ મળી આવતા 28.6 ગ્રામનો ગાંજો ઝડપાઈ જતા રફીક આઝાદ અલી દીવાનની ધરપકડ કરતા ગાંજાનો જથ્થો કોણે આપે છે તેમ કહેતા બરકતવાડના રહીશ અલ્તાફ ઉર્ફે ખપેશ શેખનાઓએ આપ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે બંને સામે એનડીપીએસનો ગુનો દાખલ કરી રફીક દીવાનની ધરપકડ કરી લીધી છે। જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી।
ભરૂચ તાલુકાના જાડેશ્વર ગામ ખાતે આવેલા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય ખાતે ગત ગુરુવારના રોજ સાંજે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિશેષ રાજસ્થાન માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદીની વિશેષ ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી। આ સાથે ભરૂચ સબ ઝોનના સમર્પિત ભાઈ બહેનો અને ખૂબ મોટી સંખ્યામાં બ્રહ્મકુમારીઝની સેન્ટરના અનુયાયીઓએ ઉપસ્થિત રહી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી। આજે સતગુરુવાર સાથે ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામ જાડેશ્વર ખાતે ઉત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં ઘણા ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા। સાથે માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભા દીદીજી, જાડેશ્વર અનુભૂતિ ધામ બ્રહ્મકુમારીઝના ઇન્ચાર્જ, જેમણે આશીર્વચન આપ્યા, જેને સાથે આ ઉત્સવ ઉજવવામાં આવ્યો। ઓમ શાંતિ। વાલિયાના કોટ ગામ નજીક નાળામાંથી મહિલાની હત્યા કરેલ મૃતદેહ મળી આવતા પોલીસે કાર્યવાહી કરી હતી। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કોંડ ગામ નજીકથી મહિલાનો હત્યા કરેલી અવસ્થામાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। વાલિયા પોલીસે દોડી આવી મૃતક મહિલાનો કબજો મેળવ્યો છે। ભરૂચના વાલિયા તાલુકામાં આવેલા કોંડ ગામની દોડવાડા સિલુડી ગામ તરફ જવાના માર્ગ ઉપર નાળા નીચે એક મહિલાનો હત્યા કરેલો મૃતદેહ મળ્યો હતો, જેની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા। આ અંગેની જાણ વાલિયા પોલીસને કરતા પોલીસ કાફલો તુરંત જ ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે મહિલાના મૃતદેહને જોતા હત્યારાએ મહિલા પર આડેધડ તીક્ષ્ણ હથિયારના ઘા કરી તેમજ ગળું કાપી નાખ્યું હોવાની ઘટના સામે આવી છે। પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેના વાલી વારસોની શોધખોળ આરંભી છે। આમોદ જંબુસરની જોડતા ઢાઢર બ્રિજનું જિલ્લા કલેક્ટરે નિરીક્ષણ કરી ભારે વાહનો બંધ કરવાની સૂચના આપી હતી। ભરૂચ જર્જરિત હાલતમાં આવેલા જંબુસર આમોદને જોડતા ઢાઢર નદી ઉપરના બ્રિજની આજકાલ ચિંતાજનક સ્થિતિને લઈ ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સ્થળ વિઝિટ કરી બ્રિજની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। ભરૂચ કલેક્ટર ડોક્ટર ગૌરાંગ મકવાણા બ્રિજ પર દેખાયેલા ઝૂલનારા વિડીયો અંગે ગંભીરતા દાખવી છે અને તકેદારી રૂપે તમામ ભારે વાહનોની અવર જવર રોકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવે એસટી બસો સહિત તમામ ભારદાર વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થાની જગ્યા કરવામાં આવે છે। વિઝિટ દરમિયાન અધિકારીઓ પાસેથી બ્રિજની હાલની ક્ષમતા અને મકાનાકીય સ્થિતિ અંગે વિગતવાર જાણકારી મેળવી છે। સ્થાનિક પ્રશાસને તાત્કાલિક કાર્યવાહીના સૂચનો આપ્યા હતા। હાલમાં જ બ્રિજ પર માત્ર હલકા વાહનોની જ અવરજવર રહેશે, જ્યારે ભારે વાહનો માટે સંપૂર્ણ પ્રતિબંધ લાગુ રહેશે। સ્થાનિક લોકો અને વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગો અપનાવવાની અપીલ કરવામાં આવી છે। ઢાઢર નદી પરનો આ બ્રિજ જંબુસર અને આમોદને જોડતો છે અને અહીંથી મોટા પ્રમાણમાં જે ઔદ્યોગિક એકમોમાં જતા વ્હીકલ્સ હોય છે, ટ્રક્સ વગેરે એ પણ પસાર થતા હોય છે। ખૂબ જ મહત્ત્વનો બ્રિજ છે। થોડા સમયથી આ બ્રિજની જે કન્ડિશન છે એ ખરાબ થયેલી છે। અગાઉ પણ મેં એકવાર વિઝિટ કરેલી અને આજે ફરીથી વિઝિટ કરી છે। ભારે વાહનો માટે આ બ્રિજને બંધ કરવાની જરૂરિયાત જણાય છે, એટલે આજથી જ અમે ભારે વાહનો જે છે એના માટે બ્રિજને બંધ કરી અને એને ટ્રાન્સપોર્ટેશન માટેની ઓલ્ટરનેટ વ્યવસ્થા ગોઠવીશું। જે બંધ કરીએ છીએ જેટલા સમયગાળા માટે એ દરમિયાનમાં ફટાફટ ઝડપથી આ બ્રિજની મરામત થઈ જાય પણ એટલી જ જરૂરી છે, એટલે એના માટેની જે કાર્યવાહી છે એ પણ તુરંત જ અમે કરીશું। બ્રિજ બંધ થશે તો વૈકલ્પિક વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ અધિકારીશ્રી અને સ્થાનિક પ્રાંત અધિકારીશ્રીએ વૈકલ્પિક વ્યવસ્થાઓ માટેનું આયોજન કરી લીધું છે અને એ ડાયવર્ઝન આપી અને આપણે ટ્રાફિકને મૂવમેન્ટ કરાવીશું। ખોડલધામના ચેરમેન નરેશ પટેલના જન્મદિનની ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરાઈ હતી। શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને નરેશ પટેલના મિત્ર મંડળ દ્વારા છેલ્લા 25 વર્ષથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલના જન્મદિને દર વર્ષે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું હતું। છેલ્લા 25 વર્ષથી ચાલતી આ પરંપરા નરેશભાઈ પટેલના સમાજ પ્રત્યેના અવિરત સમર્પણનું પ્રતીક છે, પરંતુ આ વર્ષે નરેશ પટેલના 60મા જન્મદિવસની ઉજવણી મનોદિવ્યાંગ બાળકો સાથે કરવામાં આવી હતી। 11 જુલાઈના રોજ નરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ રાજકોટ અને શ્રી ખોડલ સમિતિ ભરૂચ પરિવાર દ્વારા જિલ્લાના કલરવ સ્કૂલ તથા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના મનોદિવ્યાંગ બાળકો સાથે સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ પરિવાર દ્વારા કલરવ સ્કૂલ ખાતે દિવ્યાંગ બાળકો સાથે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેમની સાથે જ જન્મદિવસની ઉજવણી કરાઈ હતી। આજ રોજ 11 જુલાઈના દિવસે ખોડલધામના પ્રણેતા શ્રી નરેશભાઈ પટેલનો 60મો જન્મદિવસ છે।
ગુજરાત રાજ્ય સહિત ચેન્નઈ, મુંબઈ અને નેરોબીમાં પણ નરેશભાઈ પટેલના જન્મદિવસની આજે ઉજવણી થઈ રહેલી છે. દર વર્ષે સામાન્ય રીતે જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા હતા, પરંતુ ચાલુ સાલે નરેશભાઈના 60મા જન્મદિવસ નિમિત્તે મનોદિવ્યાંગ બાળકો સાથે ભાઈશ્રીનો જન્મદિવસ ઉજવીએ એવું નક્કી કરવામાં આવ્યું છે, જેથી ટોટલ 85 જેટલા સ્થળોએ આજરોજ નરેશભાઈના જન્મદિવસની ઉજવણી મનોદિવ્યાંગ બાળકો સાથે કરવામાં આવી રહી છે. ભરૂચમાં ઈજાગ્રસ્ત નંદીને સારવાર માટે જાગૃત યુવાન મેદાને આવ્યો હતો. ભરૂચ શહેરમાં માનવતા અને જીવદયાનું ઉજળતું ઉદાહરણ જોવા મળ્યું છે, જેમાં એક યુવકે એક પ્રાણી એટલે કે આંખલાને પગમાં ઈજા હોય તેને સારવાર અપાવવાના પ્રયાસો કર્યા હતા. પ્રાપ્ત વિગત અનુસાર નંદીનું એક પગ ખરાબ રીતે ઘાયલ થયું હતું અને સતત લોહી વહેતું હતું. એ સમયે જ એક યુવાને ત્યાં સ્થળ ઉપર પહોંચી વિડીયો તથા મેસેજ મારફતે સ્થાનિક લોકોને મદદ કરવા અપીલ કરી હતી. અપીલના ભાગરૂપે જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે દોડી આવી નંદીના પગમાં થયેલી ઈજાની સારવાર કરી માનવતા દાખવી હતી. જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ. સરનમ ગ્રુપ બાય સેજલ્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન, જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર. રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ, જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ. ભરૂચનો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ, અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ. ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા, જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ. અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ, જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ. અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે. તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો? તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
વાલિયાના કોંડ ગામ નજીક નાળામાંથી મહિલાની હત્યા કરેલો મૃતદેહ મળી આવતા પોલીસની તપાસ શરૂ. મહિલાની ઓળખ માટે આજુબાજુના ગામોમાં તપાસનો ધમધમાટ. ભરૂચમાં 135 રૂપિયાના દારૂના પાઉચમાંથી બ્રાન્ડેડ દારૂની બોટલો તૈયાર કરી 2000 થી 2500માં કમાણી કરવાનું કારસ્તાન. બુટલેગરની ધરપકડ કરતી ભરૂચ એલસીબી પોલીસ. ભરૂચની શ્રવણ ચોકડી નજીક સોસાયટીઓમાં સ્માર્ટ મીટર લગાવવા આવતા કર્મચારીઓની ગાડીઓનો ઘેરાવો. પોલીસે સ્થાનિકો સાથે ઘર્ષણ કરીને પણ કર્મચારીઓની ગાડી બહાર કાઢી. ભરૂચની જૂની સિવિલ હોસ્પિટલ નજીક ગાંજાની પડીકીના વેચાણના વાયરલ વિડીયોના આધારે પોલીસે ગાંજા સાથે એકની કરી ધરપકડ. તો હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.